ભાનુશાલી કુમાર શાળા નંબર 2 ખાતે લાયન્સ ક્લબ નલિયા તેમજ લાયન્સ ક્લબ ભુજના સથવારે મેગા આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં શાળામાં અભ્યાસ કરતા 228 બાળકોમાંથી 35 બાળકો એવા નીકળ્યા કે જેમને દ્રષ્ટિની ખામી જોવા મળી અને દ્રષ્ટિની ખામીના કારણે અભ્યાસમાં પણ ઘણી વખત બાળકોમાં કચાશ જોવા મળતી હોય છે. તો આજરોજ જે કેમ્પ રાખવામાં આવ્યો છે એના કારણે જે બાળકોમાં ખામી જોવા મળી છે એ ખામી વાલીઓને જાણ કરી અને વહેલી તકે આપણે દૂર કરશું, જેથી કરીને બાળકોને અભ્યાસમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે. તો આજે જે કેમ્પ રાખવામાં આવ્યો છે એ બદલ હું એસએમસી તેમજ શાળા પરિવાર વતી લાયન્સ ક્લબ નલિયા તેમજ લાયન્સ ક્લબ ભુજનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને દિનેશભાઈ ચાંદ્રા નલિયા ક્લબના જે અધ્યક્ષ છે એમનો અને એમની સમગ્ર ટીમનો હું શાળા પરિવાર અને એસએમસી વતી પરિવાર ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. ધન્યવાદ. આજે નલિયા ખાતે લાયન્સ ક્લબ નલિયા સથવારે ભુજ લાયન્સ ક્લબ દ્વારા આજે નલિયા ભાનુશાલી પ્રાથમિક શાળા નંબર 2 તેમાં આંખનો મેગા કેમ્પ રાખવામાં આવ્યો. આ કેમ્પમાં છોકરા સ્કૂલના નાના અને લાયન્સમાં બધા મેમ્બરોને એવો વિચાર આવ્યો કે આપણે સ્કૂલથી જો છોકરાને પ્રાથમિક તપાસ કરીએ તો એના પહેલાંથી જ ખબર પડે કે આંખમાં કંઈ પ્રોબ્લેમ છે. તો આજે નલિયા પ્રાથમિક શાળામાં એક કેમ્પ કરવામાં આવ્યો. એના પાછળ મેમ્બરોનો સુઝાવ હતો કે આ કેમ્પ કરવા પાછળ છોકરાને બહુ સારી ખ્યાલ આવી જાય. તો આજે ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર યુગ છે, એના હિસાબે છોકરાનો પ્રોબ્લેમ આવે જ છે. તો આ 218 છોકરા તપાસવામાં આવ્યા, એમાંથી 35 છોકરાને આંખમાં પ્રોબ્લેમ આવ્યો. અહીંયાના પ્રિન્સિપાલ કેડી મેસરી સાહેબ અને અહીંયા પ્રેસિડન્ટ ઉમેશ ભાનુશાલી એ અમને સારો એવો લીધો આપ્યો અને લાયન્સ ક્લબના સભ્યો હરેશ ઓદવજી આયા, સેજપાલ મુરજીભાઈ, મધુભાઈ મહેસુરી, નારાયણભાઈ ઠક્કર, અબ્દુલભાઈ મહેમાન, સતરામસિંહ સોલંકી, વેપારી એસોસિએશનના પ્રમુખ અકમતસિંહ, ઉમેશભાઈ ભાનુશાલી, પ્રવીણ ચાંદ્રા, પુરુષોત્તમ ભાનુશાલી એ બધા અહીંયા આવી અને કેમ્પને સારી રીતે કેમ્પ કરવું એ બધા પોતાના ટાઈમ કાઢીને અહીંયા પોતાનું ટાઈમ આપ્યું. એ ઉપરાંત ભુજથી જે આંખના પેશન્ટ ડૉક્ટર છે અમારા એ સંજયભાઈ ભાટી અને એમના ભેગો સુરેશભાઈ ચંદે એ પણ અહીંયા આવી અને પોતાની સેવા આપી હતી. તો સ્કૂલ લાયન્સ તરફ હું કહેવા માગું છું કે તમે મહેસરીભાઈ તમે બહુ સારી રીતે અમને સપોર્ટ કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સ્કૂલના ટીચર બધાનો આભાર. જય ભારત.